હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મેન્સ એક્ઝામમાં પેપર કઈ રીતે લખવું તેની માહિતી મેળવશું અને વિજ્ઞાનમાં ધોરણ 9નું પહેલા ચેપ્ટરના આપણે અમુક ક્વેશ્ચનો જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં પરીક્ષામાં પૂછે કે દ્રવ્ય એટલે શું? તો આપણે આ રીતે લખવાની દ્રવ્યની વ્યાખ્યા કે જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. એના પછી એક્ઝામ્પલ આપણે આપવાના કે હવા, ખોરાક, પથ્થર, વાદળા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ વગેરે કે જે બધા જગ્યા રોકે છે ને દળ ધરાવે છે. પછી ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું. કેટલા તત્વોમાં? 5, જેને શું કહેવાય? પંચતત્વ તરીકે ઓળખવામાં આવ્યા, જેમ કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. તો જો તમને 1 માર્ક્સમાં પૂછાય કે દ્રવ્ય કોને કહે, તો આ રીતે તમારે દ્રવ્યની વ્યાખ્યા જણાવવાની, એક ઉદાહરણ આપવાનું. હવે આપણે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ વિશે અથવા એની પ્રકૃતિ વિશે માહિતી મેળવીશું. આ પણ તમને 1 અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ જણાવો અથવા દ્રવ્યની પ્રકૃતિ જણાવો. તો આપણે આ રીતે લખવાનું કે દ્રવ્ય લાકડાના અથવા લોખંડના ટુકડાની જેમ સતત છે. દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે. બસ તમારે આટલું જ યાદ રાખવાનું કે લાકડાના કે લોખંડના ટુકડાની જેમ કેવું છે? સતત, એટલે કે સળંગ છે અથવા નાના નાના કણોનો બનેલો છે. કેવો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે. પછી આવું બી પૂછાઈ શકે કે દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. તો આપણે પોઈન્ટ વાઇઝ લાક્ષણિકતા જણાવવાની કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે. દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્રિત થયેલા હોય, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. તેના પછી દ્રવ્યના કણો એકબીજાને શું કરે? આકર્ષે છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે. તો આ રીતે તમારે એની લાક્ષણિકતા જણાવવાની. હવે પૂછે કે દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે? તો દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આપણે ત્રણેય અવસ્થાઓ વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં ઘન. તો પરીક્ષામાં આવા ક્વેશ્ચન પૂછ્યા કે ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો અથવા લાક્ષણિકતા જણાવો. તો બંને શું આવશે? સેમ જ આવશે કે ઘન પદાર્થ હોય તેને શું હોય? ચોક્કસ આકાર હોય, ચોક્કસ કદ હોય અને સીમા હોય. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી, એટલે કે તેઓ સંકોચન પામતા નથી, એટલે કે શું છે? અદબનીય છે. ઘન પદાર્થ તરલ હોતા નથી, તેથી તે શું? વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે. શું? બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ શું કરે? તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી તેઓ કેવા છે? દ્રઢ છે, એટલે કે કઠણ છે. જેમ કે વાદળી એટલે કે સ્પંજને આપણે દબાવી શકીએ છીએ, પણ તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ એ તેની અવસ્થા બદલાતી નથી. જે સ્પંજ આવે એને આપણે દબાવી શકીએ છીએ, પણ એ એની અવસ્થા બદલતી નથી. આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? તો મહત્તમ હોય છે ઘન પદાર્થમાં. એના એક્ઝામ્પલ છે તાંબુ, લોખંડ, બરફ. આ જેમ કે આ બોલપેન પણ એક શું છે? ઘન પદાર્થ છે. કઈ રીતે ઘન પદાર્થ? તો બોલપેનને ચોક્કસ આકાર હે, એને ચોક્કસ કદ હે, સીમા હે. પછી આના ઉપર આ અદબણી છે, આને દેખો દબાવવાથી આ દબાતી નથી. પછી આ તરલ નથી, તરલ એટલે કે વહી શકતી નથી બોલપેન. પછી આને આપણે તોડી શકીએ છીએ, પણ આનો આકારમાં ફેરફાર થવો શું છે? મુશ્કેલ છે. તો આ રીતે તમારે બોલપેન ઉપરથી યાદ રાખવાના ઘન પદાર્થો વિશે. હવે આપણે પ્રવાહીના ગુણધર્મ વિશે માહિતી મેળવીએ અથવા એની લાક્ષણિકતા વિશે. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહી જેમ કે આકાર હોતો નથી, પણ શું ધરાવે? નિશ્ચિત કદ ધરાવે. એને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો શું કરે? આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી તેનો આકાર બદલાય છે. પ્રવાહીમાં શું હોય? વહનશીલતાનો ગુણ છે, એથી એનો આકાર શું થાય? બદલાય છે. પ્રવાહી એક શું છે? તરલ છે, પરંતુ શું? સખત નથી, એટલે કે કઠણ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાંનો ઓક્સિજન અને CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. શું કીધું છે? કે જે આપણા વાતાવરણમાં જે ઓક્સિજન છે અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને, એ પાણીમાં પ્રસરણ પામે છે અને થોડા અંશે શું થાય? દ્રાવ્ય થાય છે. એથી વાયુ પણ શું કહેવાય? વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે? વધારે હોય છે. ઘનની સાપેક્ષે આનો કેવો હોય? પ્રસરણ દર વધુ હોય છે. કેમ? કારણ કે આ એક તરલ પદાર્થ છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ પણ વધારે હોય છે. શું હોય? અવકાશ વધારે હોય, જ્યારે ઘન પદાર્થમાં અવકાશ ઓછો હોય. ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે અને પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહીવત ઘટાડો થાય છે. શું થાય છે? આપણે જેવું દબાણ આપીએ એટલે શું થાય? કદમાં ઘટાડો થાય અને પ્રવાહીનું
એને શું કહેવાય? પ્રવાહીનું અસંકોચન કહે છે. જેમ કે પાણી, પેટ્રોલ, આલ્કોહોલ. એટલે આપણે પાણી છે તો પાણી એક શું છે? તરલ પદાર્થ છે, એટલે કે વહી શકે છે. પાણીને આકાર નથી, પણ કદ કેવું હોય? ચોક્કસ હોય. તો પાણી ઉપરથી તમારે પ્રવાહી પદાર્થો યાદ રાખવાના. હવે એના પછી છે વાયુ. કે વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પણ શું હોય? ચોક્કસ દળ હોય છે. વાયુને ચોક્કસ આકાર નથી હોતો, કદ હોતું નથી, પણ એને દળ ચોક્કસ હોય છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. શું? ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધારે માત્રામાં થાય છે. જેમ કે એલપીજી અને સીએનજી ગેસ. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચે ખૂબ જ વધુ ખાલી અવકાશના કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. અને કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ ગતિના કારણે કણો પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. શું અનુભવે છે? અથડામણ અનુભવે છે. વાયુમાં સંકોચનીયતા વધુ હોવાના કારણે વાયુમાં સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. શું કીધું છે? કે વાયુ પદાર્થને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જઈ શકાય છે. જેમ કે ઓક્સિજનની બોટલ, એલપીજી, સીએનજી ગેસ વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આંતરાણવીય આકર્ષણ બળ પ્રવાહી કરતાં આમાં કેવું હોય છે? ઓછું હોય છે. અને આના એક્ઝામ્પલ છે કે જેમ કે હવા, નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે. તો જો પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે એના ગુણધર્મ વિશે માહિતી લખવાની. જો તમને આની પીડીએફ જોઈએ તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તમને.